डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતે આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું કૃણાલ મિસ્ત્રી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રથમ વર્ષ બીકોમમાં માનવ પર્યાવરણ, જેનો કોડ છે BCHEN 107, જેની અંદર ભાગ 3માં એકમ નંબર 12 કૃષિ અને પર્યાવરણ, એના વિશે ચર્ચા કરીશું. સૌ પ્રથમ આજના લેક્ચરમાં આપણે કયા કયા ટોપિક વિશે જોઈશું, તો તેમાં સૌથી પહેલાં તો કૃષિ અને પર્યાવરણ વચ્ચે શું સંબંધ છે તેની પ્રસ્તાવના આપણે સમજીશું કે કૃષિ અને પર્યાવરણને લગતા જે કામ થાય છે તેના વિશેની વાત કરીશું. ત્યારબાદ માનવ જીવનમાં કૃષિનું જે મહત્ત્વ છે તે કેટલું છે અને કઈ રીતનું છે તેના વિશેની અમુક મુદ્દાઓની ચર્ચા ત્યાં આપણે કરીશું. તો સૌથી પહેલાં પ્રસ્તાવના જોઈએ કે આ ચેપ્ટરમાં આપણે કયા કયા ટોપિક વિશે વાત કરવાના છે. તો કૃષિ એ માનવ ઇતિહાસની સૌથી જૂની અને મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓમાંની એક છે. બરાબર, ઘણી બધી પ્રવૃત્તિઓ માનવ જીવનમાં આપણે જોતા આવ્યા છે. આપણે પણ રોજિંદા જીવનમાં ઘણી બધી એવી પ્રવૃત્તિઓ કરીએ છીએ, પણ માનવ ઇતિહાસની જો જૂની અને મહત્વપૂર્ણ પ્રવૃત્તિમાંથી એક આપણે ગણવી હોય તો તેને આપણે કૃષિ ગણી શકીએ. તે માત્ર ખોરાક અને કાચો માલ જ પૂરો પાડતી નથી, પરંતુ વિશ્વભરના અબજો લોકોની આજીવિકાને પણ ટેકો આપે છે. આપણને એવું લાગે કે કૃષિ ફક્ત ખોરાક માટે ઉપયોગમાં લેવાય છે, અથવા તો આપણે એવું કહી શકીએ કે ત્યાંથી આપણને કાચો માલ મળી શકે, પણ એવું નથી. વિશ્વભરમાં આપણે જોઈએ તો અબજો લોકો ખેતીનું કામ કરે છે, કૃષિનું કામ કરી રહ્યા છે. તો તેમની જે રોજિંદા જીવન માટેની જે જરૂરિયાતો છે, એટલે કે તેમની જે આજીવિકા છે તે પૂરી પાડે છે. એટલે કૃષિ માનવ જીવન માટે ખૂબ જ જરૂરી છે. સાથે સાથે કૃષિ અને માનવ પર્યાવરણ વચ્ચેનો જે સંબંધ છે એ ખૂબ જ ગાઢ અને ગતિશીલ છે. બરાબર, માનવ પર્યાવરણ સાથે પણ કૃષિનો સંબંધ એટલો જ ગાઢ છે. કૃષિ માટી, પાણી અને આબોહવા જેવા કુદરતી સંસાધનો પર ખૂબ આધાર રાખે છે, અને ત્યારે તે પર્યાવરણ પર પણ મોટી અસર કરતી હોય છે. બરાબર, કૃષિ બે રીતે અસર કરે છે પર્યાવરણ પર. તેના ઘણા ફાયદાઓ પણ છે. કૃષિથી પર્યાવરણને ઘણા બધા ફાયદાઓ પણ થાય છે, સાથે સાથે પર્યાવરણને ક્યારેક નુકસાન પણ પહોંચતું હોય છે. તો તે દરેક પોઈન્ટ વિશે આપણે આગળ ચર્ચા કરીશું. પણ કૃષિ એ જે કુદરતી સંસાધનો છે તેના ઉપર આધાર રાખતા હોય છે, કારણ કે કૃષિની જે મુખ્ય જરૂરિયાતો છે તે માટી, પાણી અને આબોહવા. બરાબર, તો તે ત્રણે ત્રણ કુદરતી સંસાધન આપણે કહી શકીએ, અને તે એને પર્યાવરણમાંથી મળતું હોય છે. પ્રાચીન કાળથી આપણે જોતા આવ્યા છે કે માનવ સમાજે પાક ઉગાડવા અને પ્રાણીઓને ઉછેરવા માટે તેમના કુદરતી વાતાવરણમાં ફેરફાર કર્યા છે. બરાબર, ઘણા બધા એવા ફેરફારો થયા કે જેના લીધે પાક ઉગાડવા માટે કે પ્રાણીઓને ઉછેરવા માટે પર્યાવરણમાં અને વાતાવરણમાં ફેરફાર કરવા પડ્યા. અને આ ફેરફારોથી ખાદ્ય સુરક્ષા અને આર્થિક વિકાસ જેવા સકારાત્મક વિકાસ પણ થયા છે. જ્યારે વન નાબૂદી, ત્યારબાદ માટીનું ધોવાણ અને પ્રદૂષણ જેવા નકારાત્મક પરિણામો પણ આવ્યા છે. અગાઉ જેમ ચર્ચા કરી કે કૃષિથી માનવ પર્યાવરણને ફાયદાઓ પણ થયા છે, સાથે સાથે ઘણી વખત નુકસાન પણ પહોંચ્યું છે. તો ફાયદામાં આપણે કહી શકીએ કે ખાદ્ય સુરક્ષા, આર્થિક વિકાસ, આ બધું થયું છે. સાથે સાથે આપણે એવું પણ કહી શકીએ કે વન નાબૂદી છે, માટીનું ધોવાણ છે, પ્રદૂષણ છે, આ બધા નકારાત્મક અસરો પણ પર્યાવરણ પર પડી છે. રાસાયણિક ખાતરો, જંતુનાશકો અને સિંચાઈના ઉપયોગથી આધુનિક કૃષિએ ઉત્પાદનમાં ઘણો વધારો કર્યો, પણ ગંભીર પર્યાવરણીય ચિંતાઓ પણ ઊભી કરી છે. બરાબર, આપણે જોઈએ છીએ કે રાસાયણિક ખાતરોથી આપણને જે પાક છે તે ખૂબ જલ્દીથી આપણને મળી જાય છે. બરાબર, જંતુનાશકનો ઉપયોગ થાય છે, સિંચાઈનો ઉપયોગ થાય છે, એનાથી ઉત્પાદનમાં ઘણો બધો વધારો થયો છે. બરાબર, પરંતુ સાથે સાથે પર્યાવરણીય ચિંતાઓ પણ વધી છે, કારણ કે જે ખાતરો અને જંતુનાશકો છે તેનાથી પર્યાવરણને ખૂબ નુકસાન પહોંચતું હોય છે. એટલે એ પણ અહીંયા અસર જોવા મળે છે. આબોહવા પરિવર્તન એ કૃષિ અને પર્યાવરણને જોડતું બીજું એક મુખ્ય પરિબળ છે.
તાપમાન અને વરસાદની પેટર્નમાં ફેરફાર એ પાકના ઉત્પાદન અને પશુધનના સ્વાસ્થ્યને સીધી અસર કરે છે. બરાબર, જ્યારે પણ આબોહવામાં કોઈ ફેરફાર થાય તો તે પાકના ઉત્પાદનમાં પણ આપણે જોઈએ છીએ કે કમોસમી વરસાદ પડે તો તેના લીધે ઘણા બધા પાકને નુકસાન થતું હોય છે. કારણ કે જ્યારે વરસાદની જરૂર નથી પાકને અને એ વખતે જો વરસાદ પડે તો એ પાકને નુકસાન કરે, સાથે સાથે પશુધનના સ્વાસ્થ્યને પણ અસર કરે. માનવ સ્વાસ્થ્યને તો અસર થાય જ છે. કમોસમી વરસાદથી આપણે જોઈએ કે ઘણા બધા લોકો બીમાર પડતા હોય છે. બરાબર, પણ એ સાથે પશુધનના સ્વાસ્થ્યને પણ, કારણ કે એમના પણ જે પચાવવાની શક્તિ હોય અથવા તો જે ખોરાક એમને મળવો જોઈએ, જે વાતાવરણ એમને અનુકૂળ આવવું જોઈએ તે નથી આવતું. તો આબોહવાના જો પેટર્નમાં અથવા તો વરસાદની પેટર્નમાં કોઈ ફેરફાર થાય તો એનાથી આ બધી અસરો થતી હોય છે. અને એ જ સમયે કૃષિ પોતે પણ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ફાળો આપે છે અને જેનાથી ગ્લોબલ વોર્મિંગ જેવી અસર થતી હોય છે. બરાબર, ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન થાય જેનાથી ગ્લોબલ વોર્મિંગની અસર થતી હોય છે. આજે પડકાર એ છે કે કૃષિ વિકાસને પર્યાવરણીય સંરક્ષણ સાથે સંતુલિત કરવું, સાથે સાથે ટકાઉ ખેતી પદ્ધતિઓ, કાર્બનિક ખેતી, કાર્યક્ષમ પાણી વ્યવસ્થાપન અને પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજીનો ઉપયોગ એ સુનિશ્ચિત કરવા માટે જરૂરી છે કે કૃષિ ગ્રહને નુકસાન પહોંચાડ્યા વિના માનવ વિકાસને ટેકો આપતી રહે. બરાબર, એટલે આ બધી વસ્તુઓની સાથે આપણે એ પણ જોવું પડે કે પૃથ્વીને અથવા તો જે આપણું વાતાવરણ છે તેને ક્યાંય નુકસાન ના પહોંચે અને એ પહોંચાડ્યા વિના માનવ વિકાસને તે ટેકો આપે, તે એક પડકાર અત્યારે આપણા જીવનમાં છે. એટલે કૃષિનો અભ્યાસ અને માનવ પર્યાવરણ સાથેના તેના સંબંધ આપણને કુદરતી સંસાધનોનું સમજદારીપૂર્વક સંચાલન કેવી રીતે કરવું અને લોકો અને પ્રકૃતિ બંને માટે સ્વસ્થ ભવિષ્ય કેવી રીતે સુનિશ્ચિત કરવું તે સમજવામાં આપણને મદદ કરતું હોય છે. એટલે આપણે અહીંયા ખાસ એ સમજવું પડે કે કૃષિ અને માનવ પર્યાવરણ સાથે શું સંબંધ છે, કઈ કઈ નકારાત્મક અસરો થાય છે કે જેને આપણે સુધારી શકીએ અને તેનાથી માનવ પર્યાવરણમાં સુધારો થાય અને માનવ જીવન આગળ વધી શકે. બરાબર, તો આ બધા અભ્યાસ આપણે મુખ્યત્વે આ ચેપ્ટરમાં જોવાના છે. એમાં સૌથી પહેલું જે આપણે જોઈશું તે માનવ જીવનમાં કૃષિનું શું મહત્ત્વ છે તેના વિશે ચર્ચા કરીએ. તો માનવ સમાજના વિકાસ અને અસ્તિત્વમાં કૃષિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતું હોય છે. એ માત્ર એક વ્યવસાય નથી, પરંતુ ઘણી અર્થવ્યવસ્થાઓની કરોડરજ્જુ છે. બરાબર, અને એમાંય ખાસ કરીને ભારત જેવા જો વિકાસશીલ દેશો હોય તો તેમાં તો ખૂબ જરૂરી છે. કોઈ પણ દેશની જીડીપી છે, જીડીપીનો જો આધાર કૃષિ ઉપર રહેતો હોય તો ત્યાં આગળ આપણે એવું કહી શકીએ કે તે અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. અને એમાંય ભારત જેવા દેશમાં તો તે ખાસ કરીને, કારણ કે આપણે જોતા આવ્યા છે કે ભારતને ખેતી પ્રધાન દેશ જ કહેવાય છે. બરાબર, તો કૃષિ પ્રધાન દેશમાં માનવ જીવનમાં કૃષિનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે આ એક વ્યવસાય નથી ખાલી, બરાબર, પણ એ ઘણા બધા દેશો માટે કરોડરજ્જુ સમાન છે. માનવ જીવનમાં કયા કયા કૃષિનું મહત્ત્વ છે, તો સૌથી પહેલાં તો તે ખોરાકના સ્ત્રોત તરીકે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. માનવ જીવન માટે ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે કૃષિ. તે દૈનિક પોષણ માટે, સ્વાસ્થ્ય માટે જરૂરી છે. અનાજ, શાકભાજી, ફળો, કઠોળ, દૂધ, માંસ, ઈંડા આ બધા પશુધન ઉત્પાદનો પૂરા પાડે છે. બરાબર, કાચો માલ તો પૂરો પાડે જ છે, સાથે સાથે તે ખોરાકના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લઈએ છીએ. આપણે ડાયરેક્ટ અનાજ, શાકભાજી, ફળ, કઠોળ આ બધું જ આપણને કૃષિમાંથી મળતું હોય છે. તો તે ખોરાકના સ્ત્રોત તરીકે માનવ જીવનમાં ઉપયોગી છે. રોજગારની તકો પૂરી પાડે છે. વિશ્વની વસ્તીનો મોટો ભાગ ખેતી અને સંલગ્ન પ્રવૃત્તિઓમાં રોકાયેલ છે અને ભારત જેવા દેશમાં 50%થી વધુ લોકો તેમની આજીવિકા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખેતી પર આધાર રાખતું હોય છે. બરાબર, અગાઉ આપણે સમજ્યા તેમ કે ઘણા બધા દેશોની અર્થવ્યવસ્થા કૃષિ ઉપર આધાર રાખે છે. બરાબર, ખાસ કરીને આપણા જ ભારત દેશમાં કૃષિ એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતું હોય છે અર્થવ્યવસ્થામાં અને ઘણા બધા લોકો માટે તે રોજગારીની તક પણ પૂરી પાડે છે. એટલે આ પણ એક મહત્ત્વ છે કૃષિનું. ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે. અલગ અલગ ઉદ્યોગ હોય, કાપડ ઉદ્યોગ હોય તો તેને કપાસની જરૂર પડે છે, કૃષિમાંથી મળી રહે. ખાંડ કે ગોળ બનાવતી કંપની હોય તો તેને શેરડીની જરૂર પડે, જે શેરડી આપણને પાક તરીકે
કૃષિમાંથી મળે. ખાદ્ય પ્રક્રિયા માટે જે પણ આપણને જરૂર પડે, અનાજ છે, કઠોળ છે, કોઈ ખાદ્ય ઉત્પાદન કરવું છે, ડેરીનું ઉત્પાદન કરવું છે, ડેરી કોઈ પ્રોડક્ટ બનાવી છે, ચામડો ઉદ્યોગ છે, આવા ઘણા બધા ઉદ્યોગોને જો કાચો માલ ની જરૂર પડે તો તે આપણને કૃષિમાંથી, ખેતીમાંથી મળતું હોય છે. બરાબર. તો આવા કાચો માલ પૂરો પાડે અને એનાથી આપણે ઉત્પાદન કરી શકીએ અને તૈયાર માલ જે માનવ જીવનમાં ઉપયોગમાં લેવાતું હોય છે. એટલે ઔદ્યોગિક વિકાસ અને રોજગાર માટે તે ટેકો પૂરો પાડે છે તેવું આપણે કહી શકીએ. તો આ પણ એક એનું મહત્વ છે. રાષ્ટ્રીય આવકમાં યોગદાન. બરાબર. તો ઘણા વિકાસશીલ દેશોમાં કૃષિ કુલ સ્થાનિક ઉત્પાદન જે છે એટલે જીડીપી જે આપણે કહીએ છીએ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એમાં નોંધપાત્ર યોગદાન આપે છે અને રાષ્ટ્રીય અર્થતંત્રનો એક મુખ્ય ભાગ છે અને આર્થિક વિકાસમાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. બરાબર. તો એ રાષ્ટ્રીય આવકમાં પણ પોતાનું યોગદાન આપે છે. આપણે જીડીપી હાલ જ જોયું કે ભારત જે છે એ જીડીપીમાં ચોથા ક્રમાંકે, ભારતની જે અર્થવ્યવસ્થા છે તે વિશ્વમાં ચોથા ક્રમાંકે આવી છે અને તેમાં કૃષિનું મહત્ત્વ ખૂબ જ છે. કારણ કે આપણે કહી શકીએ કે હાલ જે ભારતની કુલ જીડીપી છે, જે કુલ સ્થાનિક ઉત્પાદન છે, તેમાં 18% જેટલો ફાળો એ કૃષિનો હોય છે. બરાબર. તો અંદાજે 18 થી 20% ફાળો કૃષિ આપતું હોય છે. એટલે એની રાષ્ટ્રીય આવકમાં પણ યોગદાન ખૂબ જ મહત્વનું છે. વેપાર અને નિકાસ માટે જરૂરી છે. તો ચા, કોફી, મસાલા, ચોખા, ઘઉં, કપાસ જેવા કૃષિ ઉત્પાદનોથી જે મહત્વપૂર્ણ નિકાસની જે વસ્તુઓ છે અને એનાથી આપણે શું કરી શકીએ, નિકાસ કરી શકીએ અને જે વિદેશી ઊંડિયામણ છે તે કમાવામાં અને દેશના વેપાર સંતુલનને સુધારવામાં મદદ કરી શકે. તો આ બધા જે આપણા દેશમાંથી નિકાસ થાય છે અને એ નિકાસ થઈને વિદેશી ઊંડિયામણ આપણા ભારતમાં આવી શકે અને એનાથી વેપાર સંતુલન સુધરી શકે. સાથે સાથે ગ્રામીણ વિકાસને પણ તે ટેકો આપે છે. ખેતી, રસ્તાઓ, સંગ્રહ સુવિધાઓ, સિંચાઈ વ્યવસ્થા અને બજારો જેવા માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરી ગ્રામીણ વિકાસને વેગ આપે છે અને તે ગામડાઓના લોકોના જીવન ધોરણને સુધારવામાં પણ મદદ કરે છે. તો આપણે એવું પણ કહી શકીએ કે ગ્રામીણ વિકાસને જો ટેકો આપતું હોય તો તે એક કૃષિ છે. ખાદ્ય સુરક્ષા અને આત્મનિર્ભરતા. બરાબર. તો મજબૂત કૃષિ ક્ષેત્ર વસ્તી માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરે અને તે ખાદ્ય આયાત પરની નિર્ભરતા ઘટાડે અને દેશને ખાદ્ય ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવામાં મદદ કરે. બરાબર. ક્યાંયથી વસ્તુને આપણે ઇમ્પોર્ટ ના કરવી પડે, આયાત કરવાની જરૂર ના પડે. જો તે ભારતમાં જ આપણે ઉત્પાદન કરીએ તો તે વસ્તુમાં આપણે આત્મનિર્ભર બન્યા તેવું કહી શકાય. બરાબર. તો આ પણ એક મહત્વ છે માનવ જીવનમાં. પર્યાવરણીય લાભો મળતા હોય છે. ટકાઉ જે કૃષિ પદ્ધતિઓ છે જેનાથી જમીનની ફળદ્રુપતા જાળવવા માટે, જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવા માટે અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે મદદ કરી શકે. બરાબર. જે અલગ અલગ કૃષિ પદ્ધતિઓ, ટકાઉ પદ્ધતિઓનો ઉપયોગ કરીને આપણે આ કરી શકીએ. કૃષિનું વનીકરણ અને સેન્દ્રિય ખેતી જેવી પદ્ધતિઓ પર્યાવરણ માટે ફાયદાકારક પણ થતી હોય છે. બરાબર. તો બે રીતના પાસા છે. ફાયદા પણ થાય છે પર્યાવરણને, નુકસાન પણ થતું હોય છે. પણ હાલ આપણે જોઈએ તો કે મહત્વ શું છે એટલા માટે આપણે કહી શકીએ કે કૃષિ વનીકરણ ને સેન્દ્રિય જે પદ્ધતિઓ છે એનાથી આપણે પર્યાવરણને ફાયદો થઈ શકે છે અને એટલા માટે આપણે આને લાભ તરીકે લઈ શકાય. સાંસ્કૃતિક મહત્વ પણ ઘણું છે. બરાબર. તો ખેતી જે ઘણા સમુદાયોની પરંપરાઓ, તહેવારો અને જીવનશૈલી સાથે ઊંડે સુધી જોડાયેલી છે અને તે ભારતની જે સાંસ્કૃતિક વારસો છે અને સામાજિક રિવાજો છે તેમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આપણે ઘણા બધા એવા તહેવારો કે જે આપણા ભારતમાં ઉજવીએ છીએ જે કૃષિને લગતા છે. બરાબર. તેમાં પોંગલ છે, બરાબર, બિહુ છે, પછી જે બસંત પંચમી આપણે ઉજવીએ છીએ. તો આ બધા તહેવારો જે છે, મકર સંક્રાંતિ હોય, તો આ બધા તહેવારો એ કૃષિને લગતા છે. બરાબર. તો એ કૃષિને લગતા, કારણ કે ઘણી વખત ફસલને જે આપણે ઉગાડવા માટે અથવા તો એની લણણી કરવા માટે જ્યારે પણ એ સમયગાળો આવે તો એ વખતે અલગ અલગ જે સમુદાય છે તે અલગ અલગ તહેવારો ઉજવતી હોય છે અને એટલા માટે આપણે કહી શકીએ કે ભારતમાં કૃષિને એક સાંસ્કૃતિક વારસા તરીકે પણ ગણેલું છે. તો આ પણ એક માનવ જીવનમાં તેનું મહત્વ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ચેપ્ટરમાં જે
પ્રસ્તાવના છે તે સમજ્યા અને સાથે સાથે માનવ જીવનમાં કૃષિનું શું મહત્ત્વ છે તેના વિશેની ચર્ચાઓ કરી. આગળના જે મુદ્દાઓ છે તે આપણે આવતા લેક્ચરમાં જોઈશું. નમસ્કાર. સ્વાધ્યાયઃ